ગારિયાધારના પચ્ચીગામ રોડ પર આવેલા ધ ફોન ઝોનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવતી ગારિયાધાર પોલીસ। ગારિયાધાર શહેરના પચ્ચેગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોરીના ગુનાની તપાસ દરમિયાન ગારિયાધાર પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ચોરીના બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું। ગારિયાધાર પોલીસની સતર્કતા, ઝડપી તપાસ અને અસરકારક કામગીરીને પગલે ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। સમગ્ર કાર્યવાહી ગારિયાધાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી છે। કે તમારા ધ્યાને આવા કોઈ શંકાસ્પદ ઇસમો કે જે ચોરી કરતા હોય, બરાબર, અવાવરૂ જગ્યાએ, ધારો કે આ ચોર છે ત્યાં સૂતો તો બરાબર 15 મિનિટ સુધી, તો રાત્રે પણ કોઈ જાગૃત નાગરિક બહાર નીકળે ને એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમારા ધ્યાને આવે તો તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે। બીજા ચોરોને ખાસ જણાવું કે આપ ગમે એવી રીતે, ગમે એવી સાદગીથી ચોરી કરશો તો પણ ગુજરાત પોલીસના હાથમાંથી નહીં છટકી શકો, બરાબર। એટલે તમામ નાગરિકો જાગૃત થઈ અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમને નજરમાં આવે તો તાત્કાલિક ગારિયાધાર પોલીસનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે। ઓકે। ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે, એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી। સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે, તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલતાણાના રહેવાસી છે। બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે। આરીફભાઈ ઇબ્રાહીમભાઈ કાસમાણી આ ગારિયાધારની અંદર આવારા તત્વો અને લુકા તત્વો જે વેપારીને ખાતર પાડી રહ્યા છે, તેના ગણતરીની કલાકોમાં આરડી રબારી સાહેબ, પીએસઆઈ સાહેબ અને તેમના સ્ટાફે ગણતરીની કલાકમાં કબજા કરી લીધા છે। હવે કોઈ આવા તત્વો હોય તો ધ્યાન રાખજો, અમારા આરડી રબારી કોઈને છોડશે નહીં। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।